હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટની અંદર એરે અને સ્ટ્રક્ચર જોયું. હવે આપણે આગલું ચેપ્ટર યુનિટ જે હતું યુડીએફ એની અંદર આપણે ફંક્શન ક્રિએટ કરતા શીખાતા. હવે એ ફંક્શનની અંદર આપણે એરેને પાસ કરવો છે. તો પાસિંગ એરે ટુ ફંક્શન એ આપણે જોઈએ કઈ રીતના આપણે ફંક્શનની અંદર એને પાસ કરી શકશું. In C, there are various general problems which require passing more than one variable to the same type to a function. આપણે રિયલ લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય જેને આપણે સી માં કન્વર્ટ કરતા હોઈએ. એની અંદર એવું થાય છે કે આપણે ફંક્શનની અંદર ઘણી બધી આપણે વેલ્યુ એકારે પાસ કરવી પડે કે જેની ડેટા ટાઈપ સેમ હોય છે. આવું આપણે જનરલી ઘણી વખત બને છે. ફોર એક્ઝામ્પલ, કન્સિડર એ ફંક્શન વિચ સોલ્વ ધ 10 એલિમેન્ટ ઇન એસેન્ડિંગ ઓર્ડર. એક્ઝામ્પલ આપણી પાસે 10 નંબર છે એને આપણે એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા હોય તો એ 10 નંબરને આપણે ફંક્શનમાં પાસ કરવા પડે. સચ એ ફંક્શન રિક્વાયર 10 નંબર ટુ be passed as an actual parameter from the main function. Main function માંથી આ 10 નંબરને આપણે પાસ કરવા પડે છે. Here, instead of declaring 10 different numbers and then passing into the function, we can declare and initialize an array and pass that into the function. આપણે 10 અલગ-અલગ નંબર લઈએ, એમાં વેલ્યુ સ્ટોર કરાવીએ અને પછી અલગ-અલગ 10 નંબરને આપણે ફંક્શનમાં પાસ કરીએ. એની જગ્યાએ એક એરે લઈ લઈએ કે જેની અંદર 10 નંબર આપણે સ્ટોર કરી શકીએ. એમાં 10 નંબર સ્ટોર કર્યા અને એરે જ પાસ કરી દેવાનો સીધો. અલગ-અલગ નંબર પાસ કરવાની રિક્વાયરમેન્ટ નથી. This will resolve all the complexity since the functions will now work for any number of values. હવે આ જે અલગ-અલગ નંબર પાસ કરી એની જગ્યાએ એરે પાસ કરી દઈએ આપણે તો આપણે ઘણું બધું સરળ થઈ જશે. કોમ્પ્લેક્સિટી એની એકદમ સરળ થઈ જશે ને ગમે તેટલા નંબર આપણે પાસ કરો એટલા નંબર આપણે પાસ કરી શકીએ છીએ. એરે નેમ કન્ટેન ધ એડ્રેસ ઓફ ધ ફર્સ્ટ એલિમેન્ટ. જો આપણે એરે આગળ શીખાય એની અંદર જે એરેનું નામ હોય ને એ ફર્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ બતાવતું હોય. શું બતાવતું હોય? એલિમેન્ટના જે ફર્સ્ટ એલિમેન્ટ હોય એનું એડ્રેસ બતાવે છે. Here we must notice that we need to pass only the name of the array in the function which is intended to accept an array. અને આપણે જ્યારે ફંક્શનની અંદર આપણે પાસ કરશું ને એરે તો એરેનું નામ જ લખશું, આખું નહીં લખીએ. The array defined as a formal parameter will automatically refer to the array specified by a array name defined as an actual parameter. આપણે એરેનું જે નામ આપીએ ને એ જ એનું ફોર્મલ પેરામીટર બને છે. બરાબર, એક્ચ્યુઅલ પેરામીટરમાંથી એવું કહે છે. Consider the following syntax to pass an array to the function. ફંક્શનનું નામ અને એરેનું નામ આ રીતના આપણે એરે પાસ કરી શકીએ છીએ ફંક્શનમાં. પ્રેક્ટિકલ જોશું એટલે એકદમ ઇઝીલી સમજાઈ જશે. હવે ડિક્લેર એ ફંક્શન ટુ પાસ એરે એઝ આર્ગ્યુમેન્ટ. એરેને આપણે આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરવું હોય તો ફંક્શન કઈ રીતના ડિક્લેર કરવું. અલગ-અલગની 3 મેથડો છે. ડિક્લેરિંગ બ્લેન્ક subscription notation is the widely used technique. અહીંયા આપણે રિટર્ન ટાઈપ, ફંક્શન નેમ અને આર્ગ્યુમેન્ટમાં એરે નેમ અને અહીંયા બ્રેકેટમાં આપણે સાઇઝ નહીં આપવાની. મોટા ભાગે આ જે છે ને એ મેથડ યુઝ થાય છે. સેકન્ડમાં ઓપ્શનલી વી કેન ડિફાઇન સાઇઝ ઇન સબસ્ક્રિપ્શન નોટેશન. અહીં બ્રેકેટમાં આપણે સાઇઝ આપવી હોય તો પણ આપણે આપી શકીએ છીએ. એન્ડ લાસ્ટ વન ઇઝ યુ કેન ઓલ્સો યુઝ ધ કન્સેપ્ટ ઓફ પોઇન્ટર. પોઇન્ટરનો કન્સેપ્ટ યુઝ કરીને આપણે પોઇન્ટર પણ પાસ કરી શકીએ છીએ. જે પોઇન્ટર આપણે નેક્સ્ટ યુનિટ 5th યુનિટમાં શીખવાનું છે. તો 3 રીતના આપણે આ એરે પાસ કરી શકાય. એક તો એની અંદર સાઇઝ ડિફાઇન ન કરીએ, બીજામાં સાઇઝ ડિફાઇન કરીએ અને થર્ડ વન ઇઝ પોઇન્ટર. હવે એરે નામ જોઈએ તો આપણે 2 રીતે પાસ કરી શકાય, ઇન્ડિવિડ્યુઅલ એલિમેન્ટ અને વોલ એરે. તો પાસિંગ ઇન્ડિવિડ્યુઅલ એરે એલિમેન્ટ, એરેના એક એલિમેન્ટ 10 સાઇઝનો એરે હોય તો એના 10 એલિમેન્ટ છે એક એરે પાસ કરી શકીએ આપણે. Passing array element to a function is similar to passing variable to a function. આપણે આગળ જ્યારે ફંક્શન શીખા ત્યારે એમાં વેરિયેબલો પાસ કરતા હતા. એ જે નોર્મલ વેરિયેબલ આપણે પાસ કરીએ છીએ ને એવી જ રીતના એરેના એલિમેન્ટ પાસ કરવાના. નીચે એક્ઝામ્પલ છે, જો આ ફંક્શન તમે જો void મીન્સ રિટર્ન કંઈ નથી કરતું, ડિસ્પ્લે ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ 1 આર્ગ્યુમેન્ટ 2 એ બેને અહીંયા પ્રિન્ટ કરી દીધી. અહીંયા એક એરે લીધો છે, એમાં એની સાઇઝ છે 2, 8, 4 અને 12. એની અંદર વેલ્યુ આપી આપણે. તો આ 4 એલિમેન્ટનો એરે બન્યો છે. ડિસ્પ્લે
આર્ગ્યુમેન્ટ 1 ને આર્ગ્યુમેન્ટ 2. તો અહીંયા એરેનો એક એક એલિમેન્ટ, ફર્સ્ટ એલિમેન્ટ સોરી સેકન્ડ એલિમેન્ટ ને થર્ડ એલિમેન્ટ પાસ કર્યો છે. શું પાસ કર્યું? સેકન્ડ અને થર્ડ, મીન્સ કે 8 અને 4 આની અંદર પાસ થશે. તો સિમ્પલ જેમ વેરિયેબલ આપણે પાસ કરતા હતા એ જ રીતના આપણે આની અંદર પાસ કરવાના છે. સિમ્પલ એલિમેન્ટ હોય તો, આખો એરે પાસ કરવો હોય તો નહીં, એના ઇન્ડિવિડ્યુઅલ એલિમેન્ટ આપણે પાસ કરવો હોય એના માટે. નેક્સ્ટ, પાસિંગ એરે ટુ એ ફંક્શન. વોલ એરે આપણે પાસ કરવો છે. એના માટે અહીંયા ફંક્શન ડિક્લેર કર્યું, ફ્લોટ કેલ્ક્યુલેટ સમ ફ્લોટ એઝ. મેઇન ફંક્શન છે, એઝ નામનો એની એરે બનાવ્યો. રિઝલ્ટ છે એક, રિઝલ્ટ ઇક્વલ ટુ કેલ્ક્યુલેટ સમ એઝ. આ કેલ્ક્યુલેટ સમ એને ફંક્શન કોલ કર્યું. એમાં શું પાસ કર્યું? એઝ. એઝ ઇઝ ધ નેમ ઓફ એરે. આ કોનું નામ છે? એઝ એ એરેનું નામ છે. જ્યારે અહીંયા ડિક્લેર કર્યું ત્યારે સિમ્પલ બ્રેકેટ આપ્યા છે, એમાં કંઈ સાઇઝ સ્પેસિફાઈ કરવામાં આવી નથી. જ્યારે કોલ કરીએ છીએ ત્યારે ફક્ત એરેનું નામ લખીએ છીએ. અને જ્યારે ડિફાઇન કરીએ છીએ ફ્લોટ કેલ્ક્યુલેટ સમ ફ્લોટ એઝ, અહીંયા પણ સાઇઝ નથી આપી, પણ સ્ક્વેર બ્રેકેટ આપવાના છે. તો અહીંયા ડિક્લેર ટાઈમ અને ડિફાઇન ટાઈમ સેમ રહેશે. ઓકે, હવે આપણે જેવી રીતના એરે માટે લૂપ લેતા હતા એ જ રીતના લૂપ લીધી છે અને 1 બાય 1 એરે બધાનો એને સમ કરી દીધો અને એને પાછો સમ રિટર્ન કરીને અહીંયા સ્ટોર કરી દઈએ છીએ. તો આ રીતના એરે પાસ કરીએ. એરે જ્યારે પાસ કરીએ ત્યારે 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની. ડિક્લેર કરીએ ત્યારે સ્ક્વેર બ્રેકેટ આપવાના, સાઇઝ આપો તો બી ચાલશે. કોલ કરાવીએ ત્યારે ફક્ત એરેનું નામ આપવાનું, અને જ્યારે એનું ડિફાઇન કરીએ છીએ ત્યારે પણ સ્ક્વેર બ્રેકેટ આપવાના છે. ઓકે, તો આ રીતના આપણે એરે પાસ કરીએ. હવે પાસિંગ મલ્ટી ડાયમેન્શનલ એરે ટુ એ ફંક્શન. હવે કઈ રીતના થાય જોઈએ આપણે. મલ્ટી ડાયમેન્શનલ એરે, સિંગલ ડાયમેન્શન તો જોયું આપણે. ટુ પાસ મલ્ટી ડાયમેન્શનલ એરે ટુ એ ફંક્શન ઓનલી ધ નેમ ઓફ ધ એરે ઇઝ પાસ્ડ. આપણે એનું નામ જ પાસ કરવાનું છે. ડિફાઇન અને ડિક્લેર ટાઈમે આપણે આપવું પડશે. ટુ ધ ફંક્શન સિમિલર ટુ 1 ડાયમેન્શન એરે. જો અહીંયા ડિક્લેર કર્યું ત્યારે સાઇઝ સ્પેસિફાઈ કરવી પડી, અહીંયા પણ સાઇઝ સ્પેસિફાઈ કરવી પડશે. ઓકે, અહીંયા એરેનું એ ડિક્લેર કર્યો છે. જ્યારે કોલ કરીએ છીએ ત્યારે ફક્ત એરેનું નામ જ જાય છે. ધેટ્સ ઓલ. બાકી આ સેમ વસ્તુ આપણે જે સિમ્પલ પ્રોગ્રામમાં કરતા હતા એવો જ કોડ છે. ઓકે, આ જ વસ્તુ હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું છું. રિટર્નિંગ એરે ફ્રોમ ધ ફંક્શન. ફંક્શનમાંથી એરે રિટર્ન કરવું હોય તો, જો જનરલી આપણે ફંક્શનમાંથી એક જ વેલ્યુ રિટર્ન થાય છે, પણ મલ્ટી વેલ્યુ રિટર્ન કર્યું હોય, એક કરતા વધારે વેલ્યુ રિટર્ન કર્યું હોય તો મારી પાસે બે ઓપ્શન છે, એક તો એરે અને બીજું પોઇન્ટર. તો આપણે એરેથી કઈ રીતે મલ્ટિપલ વેલ્યુ રિટર્ન કરીએ એ આપણે સમજી લઈએ. ફંક્શન કેન નોટ રિટર્ન મોર ધેન 1 વેલ્યુ. એક વેલ્યુ કરતા વધારે વેલ્યુ ફંક્શન રિટર્ન કરી શકતું નથી. હાવેવર, if we try to write the return statement as return abc, જો આપણે એવું લખીએ ને return abc to return the 3 value abc, the function will return the last mentioned value which is c in our case. તો છેલ્લે જે આપી છે ને c એ જ રિટર્ન થશે, બીજું કઈ રિટર્ન થશે નહીં. In some problems we may need to return multiple values from a function. આપણે ઘણી વખત એવી જરૂર પડે કે ફંક્શનમાંથી મલ્ટિપલ વેલ્યુ રિટર્ન કર્યું હોય. ઇન સચ કેસ એ એરે ઇઝ રિટર્ન ફ્રોમ ધ ફંક્શન. ત્યારે ફંક્શનમાંથી આપણે એરે રિટર્ન કરવાનું. શું રિટર્ન કરવાનું? એરે. રિટર્નિંગ એન એરે ઇઝ સિમિલર ટુ પાસિંગ ધ એરે ઇનટુ ધ ફંક્શન. ફંક્શનમાં આપણે એરે જે પાસ કરીએ છીએ ને એ જ રીતના આપણે એને રિટર્ન કરવાનું છે. ધ નેમ ઓફ ધ એરે ઇઝ રિટર્ન ફ્રોમ ધ ફંક્શન. એરેનું નામ રિટર્ન કરાવવાનું ફંક્શનમાંથી. શું કરવાનું? એરેનું નામ. To make a function returning an array, the following syntax is used. એરે રિટર્ન કરવા માટે નીચેની સિન્ટેક્સ આપણે યુઝ કરશું. ઇન્ટીજર સ્ટાર ફંક્શન નેમ, કોઈ પણ સ્ટેટમેન્ટ લખી શકે, લાસ્ટમાં રિટર્ન એરે ટાઈપ. એરે જે રિટર્ન કરો એ રિટર્ન આપી દેવાનું. ઓકે, ટુ સ્ટોર ધ એરે રિટર્ન ફ્રોમ ધ ફંક્શન વી કેન ડિફાઇન એ પોઇન્ટર વિચ પોઇન્ટ ટુ ધેટ એરે. આપણે જે રિટર્ન કરાવી છે ને એને સ્ટોર કરવા માટે એનો પોઇન્ટર લેવો પડશે અથવા તો એવો એરે લેવો પડશે. એની અંદર આપણે રિટર્ન કરીને સ્ટોર કરી શકીએ છીએ. વી કેન ટ્રાવર્સ ધ એરે બાય ઇન્ક્રીઝિંગ ધેટ પોઇન્ટર સિન્સ પોઇન્ટર ઇનિશિયલી પોઇન્ટ ટુ ધ બેઝ એડ્રેસ ઓફ ધ એરે. હવે પોઇન્ટર હશે ને એ એરેના બેઝ એડ્રેસ મીન્સ કે સ્ટાર્ટિંગ એડ્રેસ ને પોઇન્ટ કરતું હશે. અને હવે ઇન્ક્રીમેન્ટ કરીને સેકન્ડ, થર્ડ, ફોર આપણે જેટલું જવું હોય એટલું આપણે આગળ જઈ શકીએ છીએ.
રેડી? તો હવે આપણે આ વસ્તુ જે છે એ રિટર્ન કરવાની વાત એ આપણે પ્રેક્ટિકલ કરીને એક વખત જોઈ લઈએ. હવે આપણે છે ને આ એક પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ આપણે આગળ ઓલરેડી એરેમાં કરી ગયા છીએ. કે એરે ડિક્લેર કર્યો, એનો ટોટલ અને પર્સન્ટેજ આપણે ફાઇન્ડ કરીએ છીએ. અહીં નંબર 5 નંબર ઇનપુટ કરવાનું કીધું. 5 નંબર ઇનપુટ કરી એના ટોટલ ફાઇન્ડ કરી, પર્સન્ટેજ ફાઇન્ડ કરી અને આપણે એને ડિસ્પ્લે કરાવીએ છીએ. તો આટલી વસ્તુ જે છે બરાબર એ આપણે મેઇનમાં કરીએ અને એક ફંક્શન બનાવીએ કે જેની અંદર આપણે આ વસ્તુ કરી શકીએ. ડિસ્પ્લે જે છે ને એ આપણે ડિસ્પ્લે નામનું ફંક્શન બનાવીએ. તો રિટર્ન કંઈ નહીં કરે, એટલે void display integer m. ઓકે, ચલો એમાં એરે આવે છે એટલા માટે આપણે સ્ક્વેર બ્રેકેટ આપી દીધા. હવે m ની અંદર વેલ્યુ આવી ગઈ એટલે m નામનો એરે આપણે બની ગયો છે. તો આ જ વસ્તુની કોપી કરી લઉં, અહીંયા પેસ્ટ કરી દઉં. જસ્ટ મારે એક ઇન્ટીજર છે ને એ ડિક્લેર કરવો પડશે i. ઓકે, આ વસ્તુને અહીંથી રિમૂવ કરી દઉં છું અને અહીંયા ડિસ્પ્લે m. ઓકે, હવે એક સિમ્પલ આપણે અહીંયા ડિક્લેર કરવું પડશે ફંક્શનને, void display integer સ્ટાર. તો મેં આ ફંક્શન ક્રિએટ કર્યું ડિસ્પ્લે નામનું, એમાં મેં શું કરાવ્યું છે તો કે એરે પાસ કરાવી દીધો. તો વા જે કોડ હતો ને એ જ કોડ છે, એમાં કંઈ ફેર નથી. અહીંયા આપણે એરેનું નામ પાસ કરાવી દઈએ છીએ. ડિક્લેર કરીએ ત્યારે શું આપવાનું, ઇન્ટીજર અને નામ આપવું હોય તો આપી શકે, ના આપીએ તો બી ચાલશે. અહીંયા નામ આપવું પડશે, અહીંયા ના આપીએ તો ચાલશે. આપણે કમ્પાઇલ કરીને ટ્રાય કરીએ. કમ્પાઇલ સક્સેસફુલી રન કરીએ. આવી ગયા 95968596458996 જે આપણે ઇનપુટ કર્યા એ જ નંબર અહીંયા આપણે ડિસ્પ્લે કરી દીધા. તો આ રીતના એરેની અંદર આપણે ફંક્શનની અંદર આપણે શું કર્યું, એરે પાસ કરાવ્યો. ધેટ્સ ઓલ. હવે કદાચ ને મારે આને સિમ્પલ એક એલિમેન્ટ પાસ કરવો હોત તો અહીંયા હું ઇન્ટીજર લખું, અહીંયા જે બી એલિમેન્ટ મારે પાસ કરવો એની એલિમેન્ટ હું આપીશ. અહીંયાથી હું આ રિમૂવ કરી દઉં એટલે અમારે અહીંયા ફક્ત સિમ્પલ એલિમેન્ટ થઈ ગયું. આ શું થઈ ગયું, સિમ્પલ એલિમેન્ટ. એક એલિમેન્ટ જ પાસ કરીએ છીએ આપણે. એક બે જેટલા કરવા એટલા કરી શકાય. તો અહીંયા ઇન્ટીજર લખ્યું, અહીંયા આપણે સબસ્ક્રિપ્શન આપવું પડશે, કયો એલિમેન્ટ પાસ કરવો છે તે. અને અહીંયા સ્ક્વેર બ્રેકેટ નીકળી જશે કારણ કે એક જ એરે એક જ વેરિયેબલ છે, વધારે નથી. અને એને અહીંયા ડિસ્પ્લે કરી દીધું. કમ્પાઇલ કરો, રન કરો. હવે એક જ એલિમેન્ટ જે આ 99 પાસ થશે. ત્યાં 99 ડિસ્પ્લે, કારણ કે આપણે અહીંયા 1 લખ્યું એટલે સેકન્ડ એલિમેન્ટ પાસ થશે. તો આપણે આ રીતના ફંક્શનની અંદર એરે અથવા તો એરેનો એક એલિમેન્ટ પાસ કરવો હોય તો પાસ કરી શકીએ છીએ. ધેટ્સ ઓલ. હવે બીજો પ્રોગ્રામ જોઈએ કે જેની અંદર આપણે 2 ડાયમેન્શન એરેનો પ્રોગ્રામ હતો. હા, આ પ્રોગ્રામ જોઈએ આપણે 2 ડાયમેન્શન એરેનો. રેડી? આના માટે હું ફંક્શન બનાવું, 2D એરે ફંક્શન .c. આપણે એમાં 2 ડાયમેન્શન એરે પાસ કરવો છે. રિટર્ન શું કરશે, void display integer. આમાં સાઈઝ આવીને પહેલા ટ્રાય કરીએ પછી સાઈઝ આપશું. void display integer m. ઓકે, આમાં આપણે આ વસ્તુને કોપી કરી દઈએ, કટ પેસ્ટ ઇન્ટીજર i અને j. કમ્પાઇલ કરીએ. એરર આવી કે ભાઈ તમારે અહીંયા સાઈઝ લખવી પડશે. ચલો હવે નેક્સ્ટ અહીંયા રો કોલમ. સમજાઈ ગયું કે એ લખવું ફરજિયાત છે આમાં. અને રન કરીએ.
એમ થયું. અચ્છા, આપણે ડિસ્પ્લે કોલ નથી કરાયું કા? ડિસ્પ્લે એરેનું નામ શું છે? એમ. આ કમ્પાઇલ મિસ્ટેક સ્પેલિંગની છે. હા, હવે બરાબર. ઓકે, ડન. ટાઈપિંગ મિસ્ટેક હતી. થઈ ગયો ડિસ્પ્લે. તો 2 ડાયમેન્શન થઈ ગયો. આમાં આપણે સાઈઝ આપવી પડે છે સ્ક્વેર બ્રેકેટમાં, 1 ડાયમેન્શનમાં નથી આપવી પડતી. ઓકે, તો આપણે 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને એક સિમ્પલ એલિમેન્ટ, આપણે આટલી વસ્તુ ફંક્શનમાં પાસ કરતા શીખા. હવે આપણે શીખવાનું છે ફંક્શનમાંથી એ વેલ્યુ રિટર્ન કઈ રીતના એરે કરશું આપણે. ઓકે, તો એના માટે હું તમને પ્રોગ્રામ આખો બનાવીને બતાવું. ઓકે, હવે આપણે એ જોવાનું છે એરે રિટર્ન કઈ રીતના કરી શકાય. એરેને રિટર્ન કરવા માટે આપણે પોઇન્ટર રિટર્ન કરવો પડશે. આગળ આપણે સોર્ટિંગનો પ્રોગ્રામ ઓલરેડી કરેલો છે, એ જ પ્રોગ્રામ બનાવ્યો છે. એરે ડિક્લેર કર્યો IJT, ની અહીંયા જ રિક્વાયરમેન્ટ નથી. સ્ટાર એસ આ પોઇન્ટર છે. શું છે? પોઇન્ટર. આ ફંક્શન ડિક્લેર કર્યું આપણે, એમાં ઇન્ટીજર સ્ટાર લખવાનું, કારણ કે રિટર્ન આપણે પોઇન્ટર કરીએ છીએ એટલે શોર્ટ અને ઇન્ટીજર આપણે એરે પાસ કરાવ્યું. વેલ્યુ ઇનપુટ કરી, અહીંયા આપણે ફંક્શન કોલ કરીએ છીએ. શોર્ટ નામનું ફંક્શન છે, એમાં પાસ એરે થાય છે. ઓકે, રિટર્ન પોઇન્ટર કરે છે, એટલે માટે આપણે પોઇન્ટર આગળ રાખી દીધું. હવે પોઇન્ટરને પ્રિન્ટ કરવા માટે આપણે જે કરીએ છીએ લૂપ એ જ યુઝ થશે, પણ અહીંયા આવું લખવું પડશે, સ્ટાર એસ પ્લસ પ્લસ. સ્ટાર એસ પ્લસ પ્લસ. અથવા તમે એવું બી લખી શકો છો કે એસ ઓફ આઈ, આવું પણ લખી શકો છો, આમ પણ ચાલશે. રેડી, આપણે આમ રાખીને ટ્રાય કરીએ. ચલો, હવે અહીંયા ફંક્શન બનાવ્યું, શોર્ટ એનું નામ છે, પોઇન્ટર રિટર્ન કરેલા ઇન્ટીજર, સ્ટાર, એરે છે ઇન્ટીજર અને સ્ક્વેર બ્રેકેટ. હવે આ જે આપણે એરેને સોલ્વ કરવા માટેનો કોડ છે, એ કોડ એરેનું નામ છે એમ, અહીંયા લખી નાખ્યું રિટર્ન એમ. હવે રિટર્ન એમ થશે એટલે એ શું થઈ જશે? એસ માં સ્ટોર થશે અને એને પ્રિન્ટ કરી દેશે. ઓકે, કમ્પાઇલ કરીએ, થાય છે. રન કરીએ. 10 9 8 7 6 5 4 3 2 1 આ સોર્ટિંગમાં થઈ ગયું. કોઈ પણ નંબર તમે ગમે તે સિક્વન્સમાં આપવાની છૂટ. જો આવી ગયા, તો આ રીતના સિક્વન્સની અંદર અરેન્જ કરી દેશે. તો આ રીતના આપણે ફંક્શનમાંથી એરેને રિટર્ન કરાવવો હોય તો એઝ એ પોઇન્ટર આપણે રિટર્ન કરી શકીએ છીએ. ઓકે, તો આ હતું એરે એન્ડ ફંક્શન. ફંક્શનની સાથે આપણે એરે કઈ રીતના વર્ક કર્યું તે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્ટ્રક્ચર જોવાનું છે. તો આ છે સ્ટ્રક્ચર.